નમસ્કાર, ટીવીના વિશેષ સાથે હું છું જયેશ. આપ જોઈ રહ્યા છો ટીવીના વિશેષ રજૂઆત બજેટથી શું આવશે રામરાજ. અને હું છું શિવાની. સૌથી પહેલા આપને મહત્વપૂર્ણ સમાચાર આપી દઈએ કે જેમાં આપને જણાવી દઈએ કે થોડી જ વારમાં બજેટ રજૂ કરવામાં આવશે. સાથે જ કઈ કઈ જાહેરાતો કરવામાં આવી છે તેના પર દેશ આખાની નજર. નાણાપ્રધાન નિર્મલા સીતારામન થોડી જ વારમાં બજેટ રજૂ કરશે. લોકસભામાં 11 કલાકે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. હાલ નિર્મલા સીતારામન પોતાની બજેટને લઈને તૈયારીઓ કરી રહ્યા છે. થોડી વારમાં નાણાપ્રધાન સંસદ ભવનમાં યોજાનાર બેઠકમાં પણ ભાગ લેશે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારામન નાણાં મંત્રાલયની ઓફિસ પહોંચ્યા છે અને આજે લોકસભામાં 11 કલાકે રજૂ થશે આ બજેટ. અને થોડી વારમાં નાણાપ્રધાન સંસદ ભવનમાં યોજાનાર કેબિનેટ બેઠકમાં પણ પહોંચશે. કેબિનેટની બેઠકમાં વચગાળાના બજેટને મંજૂરી મળશે અને ત્યારબાદ આ બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે આ તમામ ગતિવિધિઓ એટલા માટે પણ રસપ્રદ કારણ કે લોકસભાની ચૂંટણી પહેલાનું આ બજેટ. ત્યારે આ બજેટ અર્થકારણને લગતું હશે કે રાજકારણને લગતું હશે તેના પર પણ સવાલ હશે. કારણ કે લોકરંજક જાહેરાતો શું અંતરિમ બજેટમાં સરકાર કરશે કે કેમ તે પણ એક સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ખૂબ જ ઓછા સમયમાં લોકસભાની ચૂંટણી છે. તેની વચ્ચે આ બજેટની રજૂઆત. બજેટને લઈને આશા અપેક્ષાઓ તો ચોક્કસપણે રહે, ભલે પછી તે આખરી વચગાળાનું બજેટ પણ કેમ ન હોય. આપણી સાથે સુરતથી દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા જોડાયા છે અને તેમની સાથે ખાસ વાતચીત કરીએ. રમેશભાઈ, ટીવી 9માં આપનું ખાસ સ્વાગત છે. ખાસ કરીને સુરતમાં જો મુખ્ય ઉદ્યોગોની વાત કરીએ, હીરા ઉદ્યોગની વાત કરી લઈએ તો હીરા ઉદ્યોગની જે ચળકાટ છે હજુ વધે તે માટે કેન્દ્રના બજેટ પાસેથી આપ આ વખતે શું અપેક્ષા રાખી રહ્યા છો? હીરા ઉદ્યોગ સુરતનો જે છે તે સમગ્ર ભારતને એક ચળકાટ ઘણા વર્ષોથી આપી રહ્યો છે અને ફોરેન એક્સચેન્જ રિઝર્વથી માંડીને એમ્પ્લોયમેન્ટનું પણ ખૂબ સારું કામ આ હીરા ઉદ્યોગ જ્યારે કરી રહ્યો છે. ત્યારે સમયાનુસાર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને અનુલક્ષીને જે મંદીનો ભોગ બને છે કે રિસેશનનો પીરિયડ જે અનુભવવાનો આવે છે તેને અનુલક્ષીને કેન્દ્ર સરકારે એક સરસ મજાની એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે એવી ઇન્સેન્ટિવ સ્કીમ અથવા તો એવી ફેસિલિટીઝ મૂકવી જોઈએ કે જેથી હીરા ઉદ્યોગને આવા કપરા સમયમાં પણ ઉપયોગી થાય. ખાસ કરીને હવે જ્યારે ગ્રીન ડાયમંડની વાત છે, લેબગ્રોન ડાયમંડની વાત છે, CVDની વાત છે, ત્યારે ભારત એનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં આ લેબગ્રોન ડાયમંડના માધ્યમથી સેલ્ફ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ હબ સુરત બને છે. ત્યારે એમને અનુલક્ષીને જે લાસ્ટ બજેટમાં 100 કરોડ એના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે જે આપ્યા છે તે વાતને આગળ વધારીને એના રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે વધુ બજેટ ફાળવવામાં આવે તે અંગેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે અને ખાસ કરીને માર્કેટિંગના ફિલ્ડમાં નવા જુદા જુદા દેશોમાં પણ એ ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર થાય એ માટે કેન્દ્ર સરકારે આમાં મદદરૂપ થવું જોઈએ. બિલકુલ. આ વખતે ખાસ તો ડાયમંડ બુર્સ કે જે વિશ્વ આખામાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ડાયમંડ બુર્સના કારણે શું આર્થિક રીતે એક બૂસ્ટ મળ્યું છે કે કેમ અને સાથે સાથે હજુ શું ખૂટે છે, શું અપેક્ષાઓ હોવી જોઈએ એ વિશે પણ જાણવા માંગીશું. હીરા ઉદ્યોગમાં વેપારીઓ અને રત્ન કલાકારો એક સિક્કાની બે બાજુ છે. બંનેમાંથી એકાબીજા વગર કોઈને ચાલે તેવું નથી. એ એક સત્ય હકીકત છે. ત્યારે હીરા ઉદ્યોગના ચળકાટને વધુ સારો બનાવવા માટે સુરત ડાયમંડ બુર્સ નો જે શુભારંભ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયો એ કાબિલે દાદ છે અને અભિનંદનને પાત્ર છે. આવું મોટું સાહસ કરવા માટે હું SDBના તમામ અધિકારીઓ અને સભ્યોને અભિનંદન આપું છું. સાથે સાથે એ SDB
ફૂલ ફ્લેજમાં કાર્યરત થાય, મેક્સિમમ લોકો આવે અને ધંધો વ્યાપાર આ બુર્સથી કરવાનું શરૂ કરે તો સુરતની ઇકોનોમીને, ગુજરાતની ઇકોનોમીને ખૂબ મોટો લાભ થવાનો છે. ત્યારે રત્ન કલાકારોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં લઈ અને એની વ્યવસ્થા ગોઠવવામાં આવે, કરવામાં આવે, જેથી કરીને પૂરો લેબર ફોર્સ આ ઇન્ડસ્ટ્રીને મળી રહે. સુરત માટે કહેવાય છે કે આખા વિશ્વના 10માંથી 9 ડાયમંડ સુરતમાં કટ અને પોલિશ થાય છે અને પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારે રત્ન કલાકારોને અનુલક્ષીને પણ તેની આવાસ યોજનાથી માંડીને તેમની હેલ્થ કેરની યોજનાથી માંડીને ઘણી બધી બાબતોની ડિમાન્ડ વર્ષોથી થઈ છે. સાથે સાથે મારું એવું પણ માનવું છે કે તેમને સ્કિલફુલ કરવા માટે અને એમને ડેવલપ કરવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ થાય, તેમને માત્ર એક લેબર કારીગર ન બની રહેતા એક નોલેજેબલ આર્ટિઝન બને, એવો આર્ટિસ્ટ બને જેને હીરાની તમામ જાણકારી પણ હોય, તો એ સ્માર્ટ કારીગર બનશે, રત્ન કલાકાર બનશે અને એ દ્વારા હીરા ઉદ્યોગને વધારે સારી રીતે સમજી અને વધુ વેલ્યુ એડિશન આપશે. અને એસડીબીને વધારે કાર્યક્ષમ બનાવવા માટે વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં લઈ અને આપણે વધારે કાર્યક્ષમ કરવાની આવશ્યકતા જણાય છે. બિલકુલ, ખાસ કરીને ટેક્સટાઇલ માર્કેટને લઈને પણ વાત કરી લઈએ. બજેટને લઈને આખરે તેમના શું પ્રશ્નો હોઈ શકે? આખરે બજેટ ફાળવવામાં આવે છે તેમાં આખરે મર્યાદા વધે તે માટે આ કોઈ જોગવાઈની અપેક્ષા આપ રાખી રહ્યા છો? ટેક્સટાઇલ ઉદ્યોગ એ ભારત દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ છે અને સુરત એનું હબ છે. MMFના 60% ઉત્પાદન સુરતથી થાય છે અને લગભગ દરરોજ 5 કરોડ મીટર કરતાં વધારે પ્રોડક્શન સુરતનું થાય છે. ત્યારે MSME ફિલ્ડમાં કામ કરતા આ ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર ધ્યાન વધુ આપવાની જરૂરિયાત નાણાં મંત્રી સુધી પહોંચાડવાની આવશ્યકતા છે. તેમના ખ્યાલમાં હશે જ. તેમ છતાં પણ છેલ્લા 2023ના ઇન્કમટેક્સ એક્ટમાં જે જોગવાઈ આવી છે તે સેક્શન 43(b)માં H કોલમ ઉમેરીને MSMEને જે પેમેન્ટ મળતા હોય છે તેમાં ખૂબ વિલંબ થતો હોય છે. એને ધ્યાનમાં રાખીને MSME ડેવલપમેન્ટ એક્ટ 2006માં જે જોગવાઈ કરવામાં આવેલી કે MSMEનું પેમેન્ટ સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝીસનું પેમેન્ટ જે છે એ 15 દિવસથી લઈને વધુમાં વધુ 45 દિવસમાં કરવામાં આવે. એ જોગવાઈની અસરકારકતા પૂરી નહીં થતી હોવાના કારણે ઇન્કમટેક્સ એક્ટમાં જે જોગવાઈ કરવામાં આવી છે તે નાના ઉદ્યોગકારો માટે સારી છે, કારણ કે તેમની લિક્વિડિટી ખોરવાય નહીં, સમયસર નાણાં મળે તો ઓછા કેપિટલથી પણ એ વધુ ધંધો કરી શકે. એવા ઉમદા આશયથી કેન્દ્ર સરકારે આ યોજના દાખલ કરી છે. પણ એને લઈને કેટલાક કન્ફ્યુઝન, એમ્બિગ્વિટી અને પ્રોબ્લેમ્સ એવા થાય છે કે મોટા લાર્જ અને મીડિયમ ઉદ્યોગકારો જે છે એ MSME પાસેથી ખરીદવાના કારણે પેમેન્ટ વહેલી તકે આપવાનું થવાના કારણે અન્ય જે રજિસ્ટર્ડ નથી તેવા ઉદ્યોગકારો પાસેથી ખરીદી કરવાનું પસંદ કરે છે. જેના કારણે નાના માઇક્રો અને સ્મોલ ઉદ્યોગકારો પાસેથી એનો ધંધો જતો રહેવાની શક્યતાઓ સામે આવી રહી છે. ઉદ્યોગકારોએ અનેક જગ્યાએ પ્રશ્નો. તો ભલે વચગાળાનું બજેટ છે પણ બજેટ તો બજેટ છે. તમામ ઉદ્યોગોને આશા છે આ બજેટથી, ત્યારે થોડી જ વારમાં આ બજેટની રજૂઆત કરવામાં આવશે. બરાબર 11ના ટકોરે આ બજેટ વાંચવાની શરૂઆત થશે. રાષ્ટ્રપતિ ભવન જશે નાણાપ્રધાન, રાષ્ટ્રપતિ પાસે બજેટ રજૂ કરવાની મંજૂરી લેશે નાણાપ્રધાન નિર્મલા સીતારામન. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કેબિનેટ બેઠકમાં નિર્મલા સીતારામનની હાજરી અને કેબિનેટ બેઠકમાં પણ બજેટને મંજૂરી આપવામાં આવશે. નાણાં મંત્રાલયની ઓફિસમાં બજેટ ટીમ સાથે નિર્મલા સીતારામનની બેઠક અને થોડી જ વારમાં રાષ્ટ્રપતિ ભવન જશે નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને ત્યારબાદ દેશ સમક્ષ રજૂ થશે આ બજેટ. વચગાળાનું બજેટ એટલા માટે કારણ કે થોડા જ સમયમાં લોકસભાની ચૂંટણી છે, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા આ બજેટ આવે છે, જેના કારણે આવનારી સરકાર માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ આ બજેટ કહી શકાય. ઘણા બધા ઉદ્યોગોની અપેક્ષા આ બજેટ સાથે જોડાયેલી છે. ત્યારે આ તમામ પ્રક્રિયાઓ અત્યારે તો હાથ ધરવામાં આવી છે. બજેટ ટીમ સાથે બેઠક, ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી, કેબિનેટ બેઠકમાં મંજૂરી અને તેની વચ્ચે જ્યારે બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે જાહેરાતો શું થશે તેના પર પણ સામાન્ય નાગરિકની નજર હશે. ટેક્સની
જે સ્લેબ છે તેમાં કોઈ છૂટછાટ આપવામાં આવે છે, કોઈ નવી જાહેરાત કરવામાં આવે છે, ઉત્પાદન ખર્ચ વધારવાની વાત જ્યારે સરકાર કરતી હોય ત્યારે તેની વચ્ચે આ બજેટમાં શું જોગવાઈઓ હોય છે, ગ્લોબલાઇઝેશનનો એક માહોલ બન્યો છે તેની વચ્ચે, જ્યારે યુદ્ધની સ્થિતિ, મહામારીની સ્થિતિ, તેના કારણે પણ જે આર્થિક ફટકો દેશની અર્થવ્યવસ્થાને પડ્યો છે તેની વચ્ચે આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ. તો આખરે તમામ લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે તે જાણવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં પાર્થ ગણાત્રા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. પાર્થભાઈ, સ્વાગત. ખાસ કરીને આ વખતે નાણાપ્રધાન પાસે આ બજેટને લઈને આપ શું અપેક્ષા રાખી રહ્યા છો? અમારા તરફથી ઘણું બધું રિપ્રેઝન્ટેશન્સ દર વર્ષની જેમ આ વખતે પણ ગયું છે અને અમારી આશા છે કે આ વખતે અમારા મહદઅંશે મુદ્દા સંતોષાઈ જાય તેવું છે. 10 વર્ષથી જે બેઝિક લિમિટ છે તેમાં કોઈ પણ સરકારે ફેરફાર કરેલ નથી, તો બેઝિક લિમિટ વિમેન અને મેનમાં ફેરફાર થાય તેવી આશા છે. પ્લસ HUFને પણ સ્પેશિયલ પ્રોત્સાહન મળે તેવી આશા છે અને બેઝિક લિમિટ 5 લાખ સુધી મર્યાદા ઇન્કમ ટેક્સ ફ્રી થઈ જાય તેવું અમને આશા છે આ બજેટમાં ખાસ કરીને આવે. તદુપરાંત જે લોકો ઇન્કમ ટેક્સ એટલો બધો ભરે છે વર્ષોથી, એમની માટે સરકાર કંઈક પ્રોત્સાહન રૂપે કંઈક સ્કીમ લઈને આવે, જેથી કરીને જે લોકો સિનિયર સિટીઝન બને કે આફ્ટર રિટાયરમેન્ટ એ લોકોને કાંઈ પણ સરકાર તરફથી એ લોકો આખી જિંદગી ટેક્સ ભર્યો હોય તો પ્રોત્સાહન રૂપે કંઈક વળતર રૂપે કંઈક એ લોકોને મેડિકલ કે XYZ મળે તો શું છે કે ઇન્કમ ટેક્સનું પ્રમાણ ઘણું બધું વધતું જશે. તદુપરાંત હમણાં FMએ થોડાક વખત પહેલાં કીધેલું હતું કે 45B ઇન્કમ ટેક્સમાં તમારે જો 45 ડેઝમાં પેમેન્ટ નહીં થાય તે કાઉન્ટ થશે, તે જોગવાઈ પણ જો રદ થાય તો અને બરાબર એનો વિચાર કર્યા પછી જો એનું અમલીકરણ થાય તો ઘણા બધા MSMEને ખરેખર ફાયદો થશે. આ નિયમથી ખરેખર અમને એમ લાગે છે કે આ તગલકશાહી છે અને આ નિયમથી ઘણા બધા નાના MSMEને સાઈડ ઇફેક્ટ પણ આવે એવું છે અને એમને નુકસાન પણ થાય એવું છે. તો આ નિયમને તાત્કાલિક ધોરણે દૂર કરવાની પણ અમારી માંગણી છે. તદુપરાંત જે છૂટછાટો છે, સરકારે ખરેખર અલગ અલગ સ્ટ્રક્ચર કર્યા છે સ્લેબના કે જેમને ATCમાં બાદ ન લેવું હોય તો આટલી ઇન્કમ સુધી આ એ ગયા બજેટમાં હતું, પણ તેની સામે ATCની લિમિટ પણ વધારે અને PFની લિમિટ પણ જો વધારે તો ઘણા બધા સિટીઝન્સને ફાયદો મળે એમ છે. અને અત્યારે આપણે પ્રોત્સાહન રૂપે ઘણા બધા બીજા તો આખરે રાષ્ટ્રપતિ ભવન જવા માટે નિર્મલા સીતારમણ નીકળ્યા છે અને ખાસ કરીને પહેલાં તેમણે પોતાની બજેટ ટીમ સાથે મુલાકાત કરી હતી. આ એક શિરસ્તું છે અને એક બાદ એક તમામ ક્રમ સંપન્ન થયા બાદ તેઓ આખરે કેબિનેટમાં આ બજેટ રજૂ કરશે અને મંજૂરી મળશે. રાષ્ટ્રપતિ પાસે પણ મંજૂરી લેવા માટે પહોંચશે અને પહેલાંના આ મહત્વપૂર્ણ દ્રશ્યો છે. જોકે એક સમય હતું કે જ્યારે બજેટ એક બ્રીફકેસની અંદર જતું હતું, પરંતુ પહેલી વાર આખરે એક બહી ખાતા રૂપે આ બજેટ લઈને જઈ રહ્યા છે નિર્મલા સીતારમણ. આપણે જણાવીએ કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ હવે રાષ્ટ્રપતિ પાસે પહોંચશે અને આ બજેટ રજૂ કરવાને લઈને મંજૂરી આપશે અને મંજૂરી મેળવશે અને ત્યારબાદ તેઓ કેબિનેટમાં જશે અને આખરે આ બજેટ જે રજૂ થવા જઈ રહ્યું છે, વચગાળાનું બજેટ છે. સૌ કોઈને આ બહી ખાતા સ્વરૂપે વચગાળાના બજેટને લઈને તૈયારી જે થઈ ચૂકી છે, ત્યારબાદ નિર્મલા સીતારમણ સૌ કોઈને એ બતાવી રહ્યા છે. આપણે જણાવીએ કે આ વચગાળાનું બજેટ છે અને આગામી સમયની અંદર ચૂંટણીઓ છે, ચૂંટણીઓ બાદ આખરે જુલાઈમાં મોટું બજેટ આવી શકે છે. તો રાજકોટથી પાર્થ ગણાત્રા જોડાયેલા છે. ખાસ તો તમે MSMEની અપેક્ષાઓ વિશે વાત કરી, નિયમોમાં બદલાવની પણ વાત કરી, પણ અલગ અલગ વર્ગો માટે આપની શું આશા અપેક્ષા છે તે પણ જાણવા માંગીશું. અમે ખાસ કરીને રાજકોટ નહીં પણ રાજકોટમાં ડીઝલ એન્જિન, ઓટોમોબાઈલ સ્પેર પાર્ટ્સ, સબમર્સિબલ પમ્પ્સ, તદુપરાંત એગ્રીકલ્ચરના રોટાવેટરના સ્પેર પાર્ટ્સ ને બધું છે. તો અમારા તરફથી સરકારને એમ કીધેલું હતું કે જે ટોટલ મેક ઇન ઇન્ડિયા, ફૂલ મેક ઇન ઇન્ડિયા જે આઇટમો છે એને સ્પેશિયલ તમારે ઇન્સેન્ટિવ દર ઇન્કમ ટેક્સમાં આપવા જોઈએ, જેથી કરીને જે સ્લોગન આપણા મોદીજીએ આપ્યું છે મેક ઇન ઇન્ડિયા,
તે મેક ઇન ઇન્ડિયા પૂરેપૂરું સંતોષાય અને મેક ઇન ઇન્ડિયાની 100% મેક ઇન ઇન્ડિયાની પ્રોડક્ટ્સને સ્પેશિયલ કેટેગરીમાં મૂકવા જોઈએ. જેમ સરકારે અમુક એરિયાને ગિફ્ટ સિટીને બધાને ઇન્કમ ટેક્સની કેટેગરીમાં મૂક્યા છે, તેમ જે MSMEનું હબ ગણાય રાજકોટ આખા ઇન્ડિયામાં, એમને આ અમુક જે પ્રોડક્ટ્સ મેક ઇન ઇન્ડિયા થકી સ્પેશિયલ ઇન્સેન્ટિવ્સમાં મૂકવા જોઈએ. બિલકુલ, આ સમગ્ર મામલે જો MSME ઉદ્યોગની વાત કરવામાં આવે અને તેમાં પણ રાજકોટમાં તો આખરે MSME ઉદ્યોગનો ખાસ દબદબો રહ્યો છે. તો સૌરાષ્ટ્રમાં જે MSME ઉદ્યોગ છે તેને ડેવલપ કરવા માટે આખરે આપ શું અપેક્ષા રાખી રહ્યા છો, શું કરવું જોઈએ? ખાસ કરીને MSME સેક્ટરને તમારે પ્રોત્સાહન આપવું હોય, અત્યારે જોઈએ તો રાજકોટના જે ઉદ્યોગો છે, નાના નાના MSMEs છે, એ પોતાના સ્વબળે અત્યારે પોતાની ઉપર ટકી રહ્યા છે. સરકાર તરફથી અમુક સ્કીમોના લાભને મળે છે, પણ ખાસ કરીને જોઈએ તો હજી જેમ કે ફોર એક્ઝામ્પલ કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપણે લઈ આવતા હોય તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર સ્પેશિયલ સરકારે નવી મશીનરીઝને બધું આવતું હોય તેની પર સરકારે સ્પેશિયલ અમુક વર્ષ સુધી જેમ કોર્પોરેટ ટેક્સ જે ઓછો છે તેમ નાના ઉદ્યોગો છે જેમાં પાર્ટનરશિપ હોય, પ્રોપરાઇટરશિપ હોય, એ લોકોને પણ ટેક્સમાં રાહત દર મળવી જોઈએ, જેથી કરીને SSI, સ્મોલ, માઇક્રો અને MSME ઉદ્યોગ આમાં વધારે પડતો સી ફાળો દઈ શકે. કોર્પોરેટ ટેક્સ કરતાં પણ ખરેખર જોઈએ તો ઓછો હોવો જોઈએ, કોર્પોરેટ ટેક્સની હારવાર નહીં, પણ એનો ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર થાય તો અતિ વેગ મળે એમ છે. તો આખરે સમગ્ર રીતે આ જોઈએ તો આખરે વેપારી જગત શું અપેક્ષાઓ રાખી રહ્યા છે તે તો આપણે જાણ્યું, પરંતુ આગામી સમયમાં આખરે ચોક્કસપણે લોકસભાની ચૂંટણી છે અને એવે તબક્કે આ વખતનું આ બજેટનું અર્થકારણ કઈ પ્રકારે કરવટ બદલે છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. અને શિવાની, આ તમામ બાબતો આ બજેટ, આ વચગાળાના બજેટને લઈને સૌથી વધુ ચર્ચામાં રહેવાની છે અને એ જ ચર્ચામાં આપણી સાથે મહેમાનો પણ જોડાયા છે, તેની સાથે પણ વાતચીત કરીશું. સૌપ્રથમ રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાયા છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. ભાજપ તરફથી પ્રતિનિધિત્વ કરશે પલકભાઈ પાવાગઢી, આપનું સ્વાગત. પ્રગતિ આહિર કોંગ્રેસ તરફથી પ્રતિનિધિત્વ કરશે. તો આપ તમામનું સ્વાગત છે. અને આ વખતે જે બજેટથી રામરાજ આવશે કે કેમ તે મુદ્દો એટલા માટે પણ મહત્વપૂર્ણ બની રહે છે કારણ કે આ તમામની મિલીજુલી અસર રહેશે. પ્રશાંતભાઈ, સૌપ્રથમ આપનું જ રિવ્યૂ લઈ લઉં છું. આપણે લાગે છે કે આ બજેટની અંદર રામરાજને લઈને અસર જોવા મળશે, કારણ કે એક તરફ ગુજરાત વિધાનસભાનું પણ બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, રામ મંદિર અભિનંદન પ્રસ્તાવ પણ તેમાં આવી રહ્યો છે. એવે તબક્કે આ ચર્ચા આ બજેટને લઈને કેવી રહેશે? લોકસભાની ચૂંટણી પહેલાંનું આ છેલ્લું ઇન્ટ્રીમ બજેટ, અને દર વખતે આપણે બજેટની ચર્ચા પહેલાં કહીએ કે ભાઈ શું આવશે, અને વર્ષ પછી ફરી પાછી એ જ ચર્ચા કરીએ કે હજી શું આવશે. એનો મતલબ અત્યાર સુધી શું આવ્યું છે એની આપણે કોઈ ચર્ચા કરી નથી. એનીવે, મુખ્યત્વે બજેટ જ્યારે બી કેન્દ્ર સરકારનું હોય ત્યારે લગભગ 3 સેગમેન્ટમાં જો ડિવાઈડ કરીએ તો એક ઇન્ડિવિજ્યુઅલ એટલે કે દરેક વ્યક્તિને શું મળે છે. આપણે મોંઘવારીની વાતો કરીએ છીએ તો વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી એટલે માનો કે ટેક્સ પેયરની દ્રષ્ટિએ અને ગૃહિણીઓને ઘર ચલાવવા માટેનું બજેટ કે ખોરવાય છે, સચવાય છે, રહે છે, અને ઓવરઓલ જે મોંઘવારીના માર 2-3 જગ્યાએ પડે છે, બી પેટ્રોલ ડીઝલનો ભાવ સસ્તો થાય, થોડું ટેક્સમાં રાહત મળે, ક્યાંક ગેસના બાટલાની વાત હોય, આ બધી વસ્તુ બજેટમાં કેવી રીતે એટલે સસ્તી કરવા માટે બજેટમાં શું પ્રોવિઝન આવે છે. કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રીઝને દરેક સેગમેન્ટમાં જેમ આપણે ક્યારના સાંભળીએ છીએ કે એ લોકોને ઇન્ડસ્ટ્રીના કોઈ એવા પ્રોવિઝન્સ, કોઈ એવી સબસિડીઝ મળે કે જેનાથી એમને થોડો વેગ મળે અને ક્યાંક એ ઇન્ડસ્ટ્રી બૂસ્ટ થાય, કારણ કે અલ્ટિમેટલી લિક્વિડિટી લાવવાની છે માર્કેટમાં આપણે. અને છેલ્લે ચૂંટણીલક્ષી, કારણ કે ચૂંટણી આવે છે, આ ચૂંટણીમાં એવું કંઈક આપી દઈએ કે સરકાર બની જાય સારી રીતે, પછી પાછું જોઈએ એટલે વિશ્વની 5મી ઇકોનોમી, વિશ્વનો સૌથી દેવાળીયો દેશ, કારણ કે 255 લાખ કરોડનું દેવું હમણાં આપણે છેલ્લે ચર્ચા કરી હતી, એટલે આટલું મોટું દેવું પણ છે આપણી માથે, વત્તા ભવિષ્યની આવનારી રામ ભરોસે રામ રાજવાળી સરકાર, સોરી, એટલે એમાં લોકોને બહુ બધી આશા છે. તો કેવી રીતે શું આપે છે, કારણ કે અત્યારે ઇન્ટ્રીમ બજેટમાં ગઈ વખતે 45 લાખ કરોડ હતું, 2019માં લગભગ જે બજેટ આપ્યું એના કરતાં ટકાવારી દર વર્ષે જે નાની મોટી 5-10% વધતી જાય છે. હવે આ બજેટ તમે એક્ઝેક્ટલી વિભાગો વાઇઝ ક્યાં વાપરો છો, કારણ કે કેન્દ્ર સરકારના વિભાગોની અંદર આખરે શું શું આવે છે તેની ઇંતજારી ચોક્કસપણે રહેશે. તમામ મુદ્દે પણ આગળ ચર્ચા કરીશું અને સાથોસાથ પણની ગતિવિધિઓ આપ સુધી અમે પહોંચાડીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. તો શું બજેટથી આવશે રામરાજ? આ સવાલ એટલા માટે કારણ કે બજેટ પર દેશ આખાની નજર છે અને ખાસ કરીને સામાન્ય નાગરિક આશા રાખી રહ્યો છે કે તેની સુખાકારી અને તેને રાહત મળે તેવી કોઈક જાહેરાત નાણાપ્રધાન નિર્મલા સીતારમણ
કરે ત્યારે આ જ મુદ્દે ચર્ચા પણ થઈ રહી છે. તમામ અપડેટ્સ પણ આપને આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ પાસે બજેટ રજૂ કરવાની મંજૂરી લેશે નાણાપ્રધાન. આ પ્રક્રિયા પણ મહત્વપૂર્ણ હોય છે. ત્યારે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કેબિનેટ બેઠકમાં પણ બજેટને મંજૂરીને લઈને પ્રક્રિયા હાથ ધરાશે. ગેસ્ટ પેનલ પણ આપણી સાથે હાજર છે. પલકભાઈ, આ સવાલ એટલા માટે કારણ કે રામરાજ તો કેવું હોય કે જેમાં જનની સુખાકારીની ચિંતા થાય, મોંઘવારી ન હોય, સોંઘવારી હોય અને લોકોને એક સરળ અને સુવિધાયુક્ત સંચાલન મળે, વ્યવસ્થા મળે. શું આ બજેટ ભલે વચગાળાનું છે પણ સ્થિતિને બરકરાર રાખવા માટે એટલું જ મહત્વપૂર્ણ છે? શું આ બજેટમાં એવી કોઈ જાહેરાતની અપેક્ષા રાખી શકાય? જનતાને હું એટલું જણાવીશ કે તમારું ટાઇટલ બહુ સરસ છે, રામ રાજ્ય. 2014થી જ્યારથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારથી રામ રાજ્ય જ છે અને એટલે જ જનતાના ભરોસે, રામ ભરોસે નહીં, જનતાના ભરોસે, જનતાના આશીર્વાદથી, જનતાના વિશ્વાસથી બનેલી આ ભાજપાની સરકારના વિત્તમંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી આ વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. હવે વચગાળાનું બજેટ એટલે એક ઇન્ટરીમ બજેટ કે એક વોટ ઓન અકાઉન્ટ જેવી વાત કરી શકાય. પણ જ્યારે ભાજપાને પૂરેપૂરો વિશ્વાસ છે કે જુલાઈ મહિનામાં જે ફાઇનલ બજેટ આપવાનું છે એ પણ કેન્દ્ર સરકાર, ભાજપની જ સરકાર આપવાની છે, તો આ બજેટમાં ચોક્કસ જનતાને લાભ આપતું, ગામ, ગરીબ કે મહિલાને કેન્દ્રિત રાખીને ઉદ્યોગ જગતને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગવંતું આ બજેટ ચોક્કસ ભાજપાની સરકાર આ ઇન્ટરિમ બજેટ ડિલિવર કરશે એવી મને ખાતરી છે. અને એ ખાતરી 12 વાગે, 12:30 વાગે જ્યારે બજેટ સ્પીચ ખતમ થશે ત્યારે આપણને જાણવા મળશે. પ્રગતિબેન, એક સર્વે, ઇકોનોમિક સર્વે તો નહીં પરંતુ એક રિવ્યૂ રજૂ કરવામાં આવ્યો છે જેમાં 2014 પહેલાની સ્થિતિ અને 2014 પછીની સ્થિતિ તેનું એક તફાવત કરવામાં આવ્યો છે અને કેવી સ્થિતિ સુધરી છે દેશની તેના વિશે પણ વાત કરવામાં આવી છે આ રિવ્યૂમાં. શું કહેશો? કારણ કે કોંગ્રેસનો કાળ તો હવે કદાચ આ જે પેઢી છે એ ભૂલી પણ રહી છે, તેની વચ્ચે હવે આ બજેટ પાસેથી એક અપેક્ષા શું હોવી જોઈએ લોકોની? ચોક્કસથી હું આશા રાખી રહી છું કે આજનું બજેટ હોય એ બજેટ જ રિલીઝ કરવામાં આવે, ભાષણ ના હોય કે મોદી પ્રશંસા એમાં ના હોય. જે દેશની લોકોની, જનતાની સુખાકારી માટેનું બજેટ હોય એવું બજેટ રિલીઝ થાય એવી અપેક્ષા રાખી રહી છું. તમે કહ્યું કે કોંગ્રેસના સમયનું બજેટ અને અત્યારના બજેટ 2014 પહેલાંની પરિસ્થિતિમાં તમને કેવું છે કે આ ભારત દેશનું દેવું 2010માં 54 કરોડ હતું એ વધી અને 254 કરોડ થયું છે. આપણે પેલી કહેવત સાંભળતા આવીએ છીએ ને કે દેવું કરીને ઘી ખાવું. અત્યારની પરિસ્થિતિ ભારત દેશની છે એ ઇકોનોમી લેવલે એવી થઈ ગઈ છે કે 254 લાખ કરોડના દેવામાં આજે ભારત દેશનો નાગરિક છે એ ડૂબતો જાય છે. આજે એક ભારતીય છે એમના ઉપર 2010માં 43,124નું દેવું હતું એ અત્યારે 1,10,000ને વટી ગયું છે. આટલું દેવું એક ભારતીય ઉપર છે અત્યારે. એટલે કયું રામ રાજ્યની વાત કરી રહ્યા છે મારા મોટા ભાઈ એ મને ખબર નથી પડતી, પણ હું આજે અપેક્ષા રાખી રહી છું, હજી પણ અપેક્ષા રાખું છું કે આ ભારત દેશનું જે બજેટ રિલીઝ થાય છે એમાં પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લઈ આવે, ગેસને જીએસટીમાં લઈ આવે, ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી એ બમણી થાય, જે યુવાનોને નોકરી આપવાની વાત કરી હતી એ રોજગારી માટેની તકો ઊભી થાય, તેમજ આમાં જે એસટી એસસી વર્ગ જે આપણો છે, જે પીછડો વર્ગ છે એમના પણ સુખાકારી માટેના જે પગલાં છે ભરાય. બિલકુલ, આપણે આ અંગે વાત પણ કરીએ છીએ, પણ તમામ વર્ગને સ્પર્શતું આ બજેટ હોવું જોઈએ તેવી તમામની માંગ પણ છે. આ અંગે ચર્ચા પણ આગળ યથાવત રહેશે અને બજેટને લઈને તમામ અપડેટ્સ પણ. હાલ રોકાઈએ એક બ્રેક માટે.